એ બિટ્ટુ જા તાર પપ્પાને પૂછતો થી ફટાફટ પેલું કર નીચે ત્યાં પેલું આપણે વરસાદ આવવાનો છે તો ઉપર ચાદર પાથર્યું છે જા ફટાફટ પૂછતો હે હું કંકાવટી લાવવાની વનતી હતી એ કામે ના થાય તમને ખબર છે આ સોસાયટી વાળો છે ને બધા કેવું કરીશ ખબર મારા જોડે કે ચેરમેનની બૈરી છે ને એટલે એમ કરીને છે ને બધાની પંચાયતને કહેવાય અને ઓર્ડર તો એવી રીતે નાખીને કે જોડે હું મને કોમ વાળી હોય આરતી ટાઈમે તો કતી શાંતિ રાખો તમારા ઘરની લવારી પછી ઘેર જઈને પૂછજો હે ગણપતિ બાપા મારો ઘરવાળો જેવી રીતે સોસાયટીનો ચેરમેન રહ્યો છે અને ઘર જેવી રીતે અંબાળા છે ઉપરથી હું તમને પ્રાર્થના કરું છું કે અમારા ઘરમાં આવી જ રીતે સુખ ને શાંતિ બની રહે અને કોઈનો છે ને કાળી નજર અમારા ઘરમાં ના નાખવી છે મારા હાથે છે ને કોઈ નથી કોઈનું એ કોઈ ખોટું ના થાય હે ગણપતિ સચ્ચી આ વખતે છે ને કોઈના ઘરમાં છે ને રહી ના જવી જોઈએ પ્રસાદનો ખોટો બગાડ ના થવો જોઈએ બરાબર ગઈ વખતે જેવું થયું હતું ને એવું આ વખતે ના જોઈએ મહેરબાની કરી ગણપતિ બાપા છે ને તમારી આવી ખોટી સજાવટો જોઈ નહીં આવો ગણપતિ બાપા તમારો જો ભાવ હોય ને ઈ જ આવશે ગણપતાય નમઃ સોસાયટીમાં તો છે ને બધાનું છે ને હિંમત છે કાલકો છે ને જેટલો ફંડ આવે છે ને જેટલો ફંડ ઉઘરાવશે ને બધો કોઈ ઘરમાં નાખી દઈશ સાક્ષીનો છે ભગવાન ઉપર વાળો ભગવાન જોઈ રહ્યો છે અમે એવું ખોટું નથી કરતો ઉલટાનો અમારા ઘરના પૈસા નાખીએ છીએ કોઈ નથી દેખાતું સોસાયટીમાં 10 દિવસ જેવા ભોગ ચડાવવામાં આવશે ગણપતિ દાદા ચોથી આવશે અત્યારે મોંઘવારી તો જુઓ અમે સીએ સંભાળીએ છીએ બાપા અમન ભગવાને કાઠું કાઢજો આવ્યું છે એટલે અમે સહન કરીએ છીએ એટલે બધો મારી વિનંતી છે બધો પ્રેમથી વળીને રહ્યો અમે કોઈના ખોટા પૈસા અમારે ખાવા નથી ને જોઈતા નથી